જીગુડી તમે બધા કેવી ના છો? કેમ હું થયું? તમે બધાએ છોકરાને તો પૂછ્યું કે છોકરી ગમી કે નહીં. તમે મને કોઈએ પૂછ્યું છોકરો ગમ્યો કે નહીં? એમને મેડા છો ડિસિઝન લેવા. હજી ક્યાં કાઈ પણ ડિસિઝન લીધું છે? તને કઈ પહોંચાડી જ નથી દીધી? તાત્કાલિકમાં કઈ તારા ચાર ફેરાત નથી ફેરવી દીધા છોકરાએ રે? તું છે ને એડવા સાઈલમાં હું કહું ને એ સમજતો. આ કે હું કેવું તારે? તમે છોકરાને પૂછ્યું છોકરી ગમી બરોબર? છોકરા એમ કીધું કે મારે એકલામાં વાત કરવી છે. તમે બધા હા પાડી. તમે એમ કેમ ન કીધું કે અમે ગોગડીને પૂછી લઈ છોકરો ગમ્યો છે કે નહીં, એને એકલામાં વાતચીત કરવી છે કે નહીં? તારો પ્રશ્ન તો એટલો જ છે ને કે મને કેમ ન પૂછ્યું? હાલ અત્યારે પૂછી લઉં ગમ્યો કે નહીં તને છોકરો? અત્યારની દીકરી પેલા પૂછવાની જરૂર હતી. હવે તો વાત કરવી જ નહીં એકલામાં. મને છોકરો હસોડો નથી ગમ્યો. કેવો કાળિયો રેડો છે જોયો તે? એ કાળિયાની દીકરી તે ખાલી છોકરો જોયો એની મિલકત તે જોઈ. તું ત્યાં જાય ને એની ઘેરે પવણીને તો તું રાણીની જેમ રાજ કરે. તારે ઘરના હસોડા કામ નહીં કરવા પડે. નોકર રાખે ને તોય પોહાય એટલો પૈસો છે એની પાસે. એ જો ને તું પૈસાને બટકા ભરવા જ મારે. અને મારે નોકર નથી રાખવા. હું બધું ઘરનું કામ કરે પણ આવો છોકરો મારે ન હાલે. તે જોયો છોકરો કેટલો કાળિયો છે ઈ? ગમે ત્યાં બે ગયા હોય તો અમારી બેની જોડી કેવા લોકો વાતો કરશે તને ખબર છે? આવલી કહેવત નથી માંદરો સફરજન લઈ ગયો એવું થાય. એવું કાઈ ન થાય. જો ગોગડી તારે પૈસે ટકે હારું ગોતું હોય તો છોકરો થોડોક નબળો મળે અને છોકરો હારો ગોતો હોય તો ઘર નબળું મળે. પૈસા ટકે ટૂંકમાં નબળું હોય એવું મળે. તારે એકાદું તો લેટ ગો કરવું જ જોઈએ. મારે છોકરો હારો ગોતો હોય. પૈસા ટકે હારો હોય કે ન હોય એ મારે નથી જોવાનું. કાઈ નહીં હવે જે થયું એ છોકરાને કીધું છે વાતચીત કરવાનું તો તું છોકરા હારે વાતચીત કરી લે. અને હે ને છોકરા હારે વાતચીત કર્યા પછી થોડુંક વિચારીએ. આવું ઠેકાણું તને મળશે નહીં. અને આંદરો અંદર કહેવાય ઘરનું કહેવાય. કઈક તકલીફ થઈ હોય ને તો આપણે એને કેવા થાય. અજાણામાં પડીએ તો કેવું ઠેકાણું મળે કેવું નહીં કોને ખબર. એ બધું મેં વિચારી જ લીધું છે. એવી સલાહ દેવાની તારે કઈ જરૂર નથી. કાઈ નહીં હું સલાહ નથી દેતી પણ છોકરા હારે છે ને વ્યવસ્થિત વાત કરીએ. હેલો અંદર આવું હું? હા વિયાવો અંદર વિયાવો. શાંતિથી નિરાંતે વાત કરીએ અને જે પ્રશ્ન પૂછે ને વ્યવસ્થિત જવાબ દેજે. પછી જે નિર્ણય હશે ને એ આપણે બધા નક્કી કરીને અને એને કહી દેવું. એટલે અત્યારે ખોટા બાંગાન તાંગાન તોસડા ને એવા જવાબ નહીં દેવા. હા ભાઈ એટલી તો મને બુદ્ધિ છે. આ બુદ્ધિ વગરની સમજમાં મને. હેલો કેમ છો? આવો મજામાં હો. વિયાવો આ બાજુ પાછળ સોફે બેહો. થેન્ક યુ. ઓકે તમે બે વાત કરો શાંતિથી કે હું રસોડામાં થોડુંક કામ પતાવી દઉં. તમે બેસો ને ખુરશી ઉપર. શું નામ છે તમારું? ગોગડી. અને તમારું નામ? મારું નામ ગોગડો. અને તમને એક વાત કહી દઉં તમારા મનમાં જે કાંઈ પ્રશ્ન હોય ને એ ખુલ્લા દિલ ખુલ્લા મનથી મને કહેજો. આપણી બેયનું કદાચ જો ભાગમાં હોય ને નક્કી થાય તો પાછળથી કોઈ તકલીફ ન રહે ને એટલા માટે કહું છું. શરમાયા વગર ખુલ્લા દિલથી તમે તાર મને પૂછી લેજો. ના એવું તો કઈ નથી. તમારો બાયોડેટા જોયો એટલે મને તમારી બધી ખબર તો પડી જ ગઈ છે. કાંઈ વાંધો નહીં. છતાં કોઈ એવા પ્રશ્ન હોય મનમાં તો તમે તારે બેફિકરથી પૂછજો મને. તમે પણ મને પૂછી શકો છો જે તમને તમારા મનમાં ડાઉટ હોય ને. હમણાં બેન હતા એ શું થાય તમારે? એ આમ મારે ભાભી થાય પણ મારી પાકી બેનપણી છે. લગ્ન થયા ત્યારથી અત્યાર લગી અમે હારે જ થઈ. સુખ દુઃખમાં રખડવામાં બધે અમે હારે જ હોય. તમારો બાયોડેટા મેં જોઈ લીધો છે એટલે તમારી બધી ડિટેલ મારી પાસે છે જ. તમને હરવા ફરવાનું રખડવાનું ગમે? રખડવાનું ને બહાર ફરવા જવાનું ગમે પણ માપે એમ. આ બધી જે છોકરીઓ જાય અઠવાડિયામાં એક બે વખત એ રીતે નહીં. બીજો કોઈ તમને અંગત શોખ તમારો? નહીં અંગત શોખ કોઈ નહીં. જનરલી બધી વસ્તુ થોડી થોડી ગમે. જો હરવા ફરવા જવાનો મને શોખ પૂરો છે એટલે તમે કહો એ પ્રમાણે કદાચ નહીંતર અઠવાડિયે તો હું એક વખત અત્યારે એકલો છું તોય રખડવા તો જાવ જ. મને રખડવાનો બહુ શોખ. 7-8 દિવસ કામ કર્યું હોય એક દિવસ રખડી આવી એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય. એ જો કદાચ નક્કી થાય તમે હા પાડો તો જ જાઓ નકર તમે કહો તઈ. અને બીજું તમને ખબર જ છે પૈસા ટકે મારે કોઈ વસ્તુ ઘટતી નથી એટલે કદાચ આપણી બેયનું નક્કી થાય તો ઘરે આવો તમે. કદાચ આપણે રૂમ ચાલુ કરી તો તમારે ઘરનું કોઈ કામ કરવાની ઉપાધિ નથી. આપણે નોકર રાખી લે. ના ઘરના કામ કરવામાં તો મને હસોડી આવાનો છે. ઘરના કામ કરવાની તો મને કાંઈકની બહુ મજા આવે. એ વિચાર તમારો બહુ સારો છે. મને બહુ ગમ્યો. કાંઈ નહીં હવે તમારે તારે જે કાંઈ બીજું પૂછવું હોય એ પૂછો. મારે તો જે પૂછવાનું હતું એ મેં પૂછી લીધું. મારે કાંઈ પૂછવાનું નથી હવે. જો અત્યારે સમય બહુ આધુનિક આવી ગયો છે. 21મી સદી કહેવાય. કોમ્પ્યુટર યુગ છે એટલે અત્યારે લગભગ છોકરા કે છોકરીઓ ઓછા શરમાય પણ છતાં તમને શરમ ન આવે અને જવાબ દઈ શકો એમ હો તો પ્રશ્ન પૂછું તમને. પૂછો ને તમ તારે એમાં કાંઈ વાંધો નહીં. જે પ્રશ્ન હોય મને પૂછો. જવાબ દઈ શકો એમ હશું તો જવાબ દઈ દે.
પ્રશ્ન તો એ જ છે કે મને પૂછ્યું કે ભાઈ છોકરી ગમી એટલે મેં હા પાડી, પણ તમને કોઈએ નથી પૂછ્યું કે હું તમને ગમ્યો કે નહીં. હવે જો શક્ય હોય, તમને શરમ ન આવતી હોય અને જવાબ દઈ એમ હોય તો જવાબ આપો કે હું તમને ગમ્યો કે નહીં. હવે એ પ્રશ્નનો જવાબ તો હું કાંઈ વાંધો નહીં, તમ તારે કાંઈ ઉતાવળ નથી, હું સમજી ગયો તમારો જવાબ. તમે વિચારો, ઘરના બધા સભ્યો નક્કી કરી અને મને ફોન કરજો જે તમારો જવાબ હોય ને. હવે તમારે કાંઈ પૂછવું હોય, મનમાં કાંઈ પ્રશ્ન હોય તો તમે તારે પૂછો, મારે હવે કાંઈ પૂછવાનું નથી. ના, મારે કાંઈ નથી પૂછવું. ઓકે, અને થેન્ક યુ. મારી જે ઈચ્છા હતી એકલામાં વાતચીત કરવાની એ તમે પૂરી કરી, તમે હા પાડી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હરકી વાત કરી ને છોકરાએ રે? હા ભાઈ, હરકી વાત કરી છે. તો કેમ લાગ્યો છોકરો, ગમ્યો કે નહીં? જીગુડી ગમવાની દીકરી થામા, મેં તને પહેલા જ કીધું ને, મને સાંભળો થાય છે. ઓકે ઓકે ઓકે, નિરાત રાખ. તારા મમ્મી પપ્પાની બહાર બેઠા છે, મહેમાન વિયા જાય પછી આપણે અહીંયા જઈ અને તારી જે વાત છે ને એ તું રજૂ કરીએ, પછી આપણે ડિસિઝન લેવું, બરોબર? અત્યારે ખોટી ઉતાવળ કરીમાં. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? દોસ્તો, ગોગડીને કેવો છોકરો લાગ્યો કેવો નહીં નથી ખબર. એ જો તમારે જાણવું હોય તો આગળનો વિડીયો પ્લીઝ જોજો. આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો. અને હા, નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ દોસ્તો. વિડીયો સારો લાગ્યો હોય તો બધા લોકો સુધી શેર કરજો. અને ગોગડીને છોકરો કેવો લાગ્યો આગળના ભાગમાં બતાવશું. આવજો બધા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.